બોલો. મારું નામ પંચાસરા અક્ષય ત્રિભુવનભાઈ છે. આજથી મહિના પહેલાં મારા કાકી લતાબેન રજનીશભાઈ પંચાસરાને તબિયત લથડતા હું સીજી હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે રિપોર્ટને એવું બધું કરાવ્યું. રિપોર્ટમાં લોહી ઓછું હતું એટલે મને કે 2 બોટલ ચડાવવી પડશે. એટલે બ્લડ બેંકેથી 2 બોટલ લઈને સાહેબને આપી. સાહેબે વેરીફાઈ કરીને મારા કાકીને બ્લડ ચડાવવાનું સ્ટાર્ટ કર્યું. બ્લડ ચડાવતાની સાથે જ મારા કાકીને અંદર શરીરમાં ઠંડી ચડવી, ઉબકા થવા, ઉલટી થવી, બધા લક્ષણ ધીમે ધીમે ચાલુ થઈ ગયા હતા. અને વધીને 4 થી 5 કલાકની અંદર વધારે તબિયત બગડતા એમને બેભાન અવસ્થામાં થઈ ગયા હતા અને આઈસીયુમાં ખસેડવા પડ્યા હતા. અને બીજા દિવસે શરીર ધીમે ધીમે કાળું પડવા લાગ્યું હતું. અને હું ડૉક્ટરને જણાવવા ગયો તો ડૉક્ટર કે આ બધું નોર્મલ છે, અમારે દવા ચાલુ જ છે, તમને થઈ જશે બરોબર. પછી ક્યાં લઈ ગયા તમારા કાકીને? મારા કાકીને પછી તો શું વધારે શ્વાસની તકલીફ પડી ને એટલે મહર્ષિ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. અમદાવાદ કેટલા દિવસ રાખ્યા અને કેવી અત્યારે તબિયત છે? અમદાવાદ 12-13 દિવસ જેવું રાખ્યા. અત્યારે સ્થિતિ સ્ટેબલ છે પણ હજી એટલી બધી સારી ન કહેવાય. શું તમે કોની આમાં બેદરકારી હોય છે? બેદરકારી તો સાહેબ મને તો લાગે છે ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા બેદરકારી થઈ છે. કયા હોસ્પિટલ કયા ડોક્ટરની બેદરકારી કહેવાય? સીજી હોસ્પિટલ ગાયનેકમાં પલક ગોલાણી અને એમને પછી ફિઝિશિયન આપણે ક્રિટિકલ કેર ડૉક્ટર અજય વસાણી. અત્યારે તમે સારવાર બાદ અમદાવાદથી લાવ્યા પછી મેનેજમેન્ટને રજૂઆત કરી? મેનેજમેન્ટને કીધું, મેનેજમેન્ટ કોઈ જવાબ જ નથી દેતું. એ વખતે એ લોકો એવું કીધું હતું કે અમે તમને જે કંઈ થશે એ અમે જોઈ દઈશું, પણ કોઈ કંઈ એ વખતે ફોન જ નથી ઉપાડ્યા. અમે અત્યારે શું જવાબ દે? અત્યારે કંઈ જવાબ જ નથી આપતા. અમે આટલી અરજી કરી પણ મને કોઈ જવાબ જ નથી આપતા. તમારી શું માંગ શું છે તમારી? માંગ એ કે અત્યારે અમે તો શું છે કે નોર્મલ પરિવાર છીએ, અમે આવી રીતે અમારે કોઈ મોટું છે નહીં, અમે નોકરી કરી સાહેબ અને આટલો મોટો ખર્ચો થયો અને આર્થિક અમારે નુકસાન થયું, એનું વળતર યોગ્ય મળે ને યોગ્ય નહીં મળે એ અમારી માંગ છે. કેટલો ખર્ચો અંદાજે અમદાવાદ થયો હશે? 7-8 લાખ જેવો ખર્ચો થઈ ગયો છે.